બોડી વાવના રૂખડા તે ભલે દેખાડ્યા રામ, ભૂખ્યાને ભોજન મળે અને થાક્યાને વિશ્રામ. કાઠીના પછાત વિસ્તારમાં ખારા સમુદ્રમાં મીઠા વીરડી જેવું અને લોકસાગરમાં આજ પણ જેનું નામ અમર છે એવી બોડીવાવની ધર્મની જગ્યા જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચંદવાણા ગામમાં નદીના કિનારા ઉપર આવેલી છે. આ એ ધર્મની જગ્યા કે ભગવાન જાનીરાયજી મહારાજના જ્યાં એટલે કે ભગવાન દ્વારિકાધીશ અને રાઘવેન્દ્ર સરકાર રામના જ્યાં નેજાઓ ફડાકા મારી રહ્યા છે. આ જ જગ્યા ઉપર એક દિવસે એક સંત થઈ ગયા છે મહાત્મા જીવણદાસજી. એક દિવસે સંત નીચા નેણ ઢારીને બેઠા છે અને 5 માણસો આવીને પૂછે કે બાપુ આપ કેમ આજ નીચા નેણ ઢારીને બેઠા છો? આવી ઉદાસતા સંતને દમન આવું શોભતું નથી. સંત કંઈ બોલ્યા નહીં. 5 માણસોમાંથી જે આવ્યા હતા એ પ્રશ્ન પૂછે છે અને એમાંથી 2 ટેલિયાઓએ કીધું કે ગઈ રાતે અહીંયાની એક ઘોડી જે હતી એ ઘોડી ચોરાણી છે. અને સંત જીવણદાસજી એવા આકરા વેણ નાખ્યા કે જ્યાં સુધી ઘોડી ન મળે ત્યાં સુધી મારે આ બોડીવાવની જગ્યાનું અન્ન પાણી અગ્રાજ છે, આ હું જમું નહીં અહીંનું. અને એ ઘોડી એમ કહેવાય કે ગોતવા માટે થઈને આખા પ્રદેશોમાં વાત માંડી ફેલાવવા. ગામમાં હાહાકાર મચી ગયો, આજુબાજુના પ્રદેશમાં હાહાકાર મચી ગયો. માંગરોળના નવાબ આવીને પૂછવા માંડ્યા, માંગરોળના જે કંઈ મહારાજા હતા એ માંગરોળના મહારાજા આવીને પૂછવા માંડ્યા કે શું બનાવ બન્યો છે. અને વાયુ વેગે એમ કહેવાય કે વાત માંડી ફેલાવવા. જેમલ મેર કરી અને એક થોડા સમય પહેલા લૂંટારો જે હતો, પણ લૂંટારો આ જગ્યામાંથી અહીંથી નીકળતો અને આ બાપુનો સહવાસ થયો, બાપુનું મિલન થયું એટલે જેમલે લૂંટારાના જે કંઈ ધંધા હતા એ મૂકી દીધા. આ જેમલને ખબર પડે કે મારા ગુરુ